નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. પીએમ મોદીને મળ્યું રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન. પીએમ મોદીએ કહ્યું કે રશિયા આપણો સૌથી વિશ્વાસુ મિત્ર છે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો પરસ્પર આદર અને વિશ્વાસ પર આધારિત છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત આજે બદલાઈ રહ્યું છે કારણ કે તે તેના 140 કરોડ નાગરિકોની શક્તિ અને વિશ્વભરમાં વસેલા ભારતીય સમુદાયના લોકોની શક્તિમાં વિશ્વાસ રાખે છે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. આગામી 24 કલાકમાં 30 થી 40 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાશે અને ભારે વરસાદ ખાબકી શકે છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ જામશે. ગુજરાતમાં હવે આગામી 24 કલાક પાણી થઈ જશે. આગામી 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદની પૂરેપૂરી શક્યતાઓ છે. વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા સામાન્ય લોકોને રાહત મળે તે હેતુથી રાજ્યમાં ઝુંબેશ ચાલી રહી છે, જેને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી. ગયા વર્ષે 841 કેસ કરાયા હતા, જેના આરોપી પણ પકડાયા છે. જ્યારે આ વર્ષે સરકારનું ફોકસ 1 થી 5 લાખ સુધીની ડાયરીથી વ્યાજે આપેલી રકમ પર છે, જેના માટે 10 દિવસમાં 134 ફરિયાદ દાખલ થઈ ચૂકી છે, જેમાં 226 લોકો પકડાયા છે. બોમ્બે હાઈકોર્ટ ન્યાયિક વિવેકની વાત કરી છે. 28 વર્ષની એક યુવતીને 26મા સપ્તાહે ગર્ભપાતની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે આ પ્રકારના કેસમાં પિતાએ પણ સમાન જવાબદારી લેવી પડશે. જોકે સમાજમાં આ પ્રકારના કેસમાં અસરકારક તંત્રનો અભાવ છે. આમ છતાં કાયદાકીય હિતમાં ગર્ભપાતની મંજૂરી આપી શકાય નહીં. દેશભરમાં ચોમાસું બરાબર જામ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે આવતા અઠવાડિયામાં સમગ્ર દેશમાં ભારે વરસાદની આગાહી છે. સોમવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થયું છે. ટફ લાઇન જેસલમેર, ચિત્તોરગઢ, રાયસેન, રાયપુર અને આંધ્રપ્રદેશ સુધી ચાલી છે. કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. મંગળવાર અને બુધવારે કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે. પ્રભાસ અને દીપિકાની ફિલ્મ કલ્કી 2898 ADએ ભારતમાં 500 કરોડની કમાણી કરી છે. તેના હિન્દી વર્ઝનની કમાણી 200 કરોડથી પણ વધુ થઈ ચૂકી છે. આ ફિલ્મને અમેરિકા સહિત વિદેશી બોક્સ ઓફિસ પર પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો છે. તેનું વર્લ્ડ વાઇડ કનેક્શન 900 કરોડને આંબી ચૂક્યું છે. કલ્કીની હરીફાઈમાં હાલ બીજી કોઈ મોટી ફિલ્મ નથી. આથી સળંગ બીજા વીક એન્ડમાં પણ તેને ફાયદો થઈ રહ્યો છે. ભારતમાં આ વીકમાં તેની કમાણી 75 કરોડને પાર પહોંચી છે. હાલમાં આખા વિશ્વનું ધ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર છે, કારણ કે તેઓ રશિયાના પ્રવાસે છે. જ્યારથી પીએમ મોદી રશિયા પહોંચ્યા છે ત્યારથી અમેરિકાની નજર તેના પર છે. બીજી તરફ હવે ચીને પણ પીએમ મોદીના રશિયા પ્રવાસ અંગે મોટું નિવેદન આપ્યું. ચીને સરકારી ગ્લોબલ ટાઇમ્સ અખબારમાં પીએમ મોદીનો રશિયા પ્રવાસ અને તેનાથી વધતી પશ્ચિમી દેશોની ચિંતા પર નિવેદન આપ્યું. ચીને કહ્યું કે નરેન્દ્ર મોદીની રશિયા સાથે સારી મિત્રતાથી અમને નહીં પરંતુ પશ્ચિમી દેશોને સમસ્યા થઈ રહી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે પોતાની પાર્ટીને મહારાષ્ટ્રમાં મજબૂત કરવા મુંબઈમાં શ્રી સિદ્ધિવિનાયકના દર્શને પહોંચ્યા. આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં આવનારી વિધાનસભા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. આ સાથે જ એનસીપી અજીત પવાર જૂથે શ્રી સિદ્ધિવિનાયકના દર્શન સાથે જ વિધાનસભા પ્રચારના શ્રી ગણેશ કર્યા. મુંબઈમાં મંત્રાલયના બિલ્ડિંગમાં એક અજાણ્યા માણસે તંત્રને દોડતું કર્યું. ફાયર બ્રિગેડના જવાનોએ આધુનિક સાધનો વડે એક અજાણી વ્યક્તિને સુરક્ષિત રીતે બચાવી લીધી. આ વ્યક્તિએ કેટલીક સમસ્યાઓ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો. મંત્રાલય બિલ્ડિંગની બારી પર આ વ્યક્તિ સાથે કોઈ જાનહાનિ થઈ ન હતી. રોકાણકારો 1,55,000 કરોડ કમાયા. શેરબજાર લાઈફ ટાઈમ હાઈ રહ્યો. ભારતીય શેરબજારનું માર્કેટ કેપ રૂપિયા 450 લાખ કરોડને વટાવીને રૂપિયા 451.26 લાખ કરોડના સ્તરે બંધ થયું હોય તેવું પ્રથમ વખત બન્યું છે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.